ભગવાન સ્વામિનારાયણને આશીર્વાદ આપ્યા એ ન્યાયે કે કીર્તિ કાંચન અને કામિનીના રસને રાગ રહિતના પવિત્ર પુરુષ થકી હું પૃથ્વી પર ખંડિત રહીશ. બાપા આ પેઢીના ચોથા વર્ષના એક નાનકડો પ્રસંગ કહું છું. ભગવાન કે સંતની કૃપાનો કોઈ પાર નથી, જીવની અવળાઈનો કોઈ પાર નથી. એક વાત સમજાવું છું. ખેડા ડિસ્ટ્રિક્ટમાં બહુ જનૂનવાળું ગામ કહેવાય. એ ગામનો એક સેવક કનુભાઈ, એ બી અમારા સ્વામીજીના યોગમાં, હું બાપાની કરુણાની વાત કરું છું, એ આપણું અહિત ન કરે. કનુભાઈ બોમ્બેથી આફ્રિકા જઈ રહ્યા છે. બાપાએ એમને કહ્યું દીકરાના ભાવથી કે આ સ્ટીમરમાં નહીં જતા. કે હા સ્વામીજી. બપોરે એના ઘરવાળાને પૂછ્યું, હું તો આ સ્ટીમરમાં જ જઈશ. બેનું યુદ્ધ ચાલુ થયું. સાંજે ફરી કનુભાઈ આવ્યા કે બાપાએ બહુ સમજાવ્યા કે આ સ્ટીમરમાં નહીં જતા, બીજી સ્ટીમરમાં જાઓ. મને કે આપણા ઘરવાળાને સમજાવો. સ્વામીજી મેં બહુ પ્રયત્ન કર્યો. કનુએ કહ્યું બાપાને કે સ્વામીજી તમે સંકલ્પ કરજો તો એ પથરાનું મન ઓગરે, બાકી તો ઓગરશે નહીં. સ્વામી કે સમજાવો તો ખરા, કાલ સવારે મળીને જજો, જે થાય તે. બિચારે આખી રાત્રિ 4:30 વાગ્યા સુધી અને એની ઘરવાળીને સમજાવી. આ બાપા છે, વિઝનરી છે, પારદર્શક છે, આત્માના મા બાપ છે, એની પાસે અખંડ રહેવાનું છે, અનંત કાળ સુધી એની પાસે એ ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિને ધારણ કરનારી સંત છે, એ ધામના અધિકારી એ બનાવવાના છે. આપણી મોટી જવાબદારી છે. 15 દિવસ પછી જઈએ. એકની બે નથી. સવારના પહરમાં પેલો વિચાર કરું આવ્યો, સ્વામીજી ન સમજીએ. સ્વામી કરો ધૂન્ય. સ્વામી ભજન કરાવે, 5-10 મિનિટ ધૂન કરાવી, કપાળમાં ચોલ્લો કર્યો, જાઓ તારે, પ્રભુ તમારી તો રક્ષા કરશે. ખબર હતી કે એના માથે કોઈ કાળ આવવાનો હતો. વિઝનરી બહુ છે. સાધુની આ કળિયુગના ગંદા જીવનમાં પડે જડું છે. આ મારી વાત તમે સમજો. 1950માં જે સંસ્કારો હતા એ 90માં ન રહ્યા. 1950માં જે ચિંતાઓ હતી એના કરતાં 1000 ગણી વધી ગઈ. 1950માં જે શુદ્ધ વાતાવરણ સત્યુગનું હતું એના કરતાં 50 ગણું કળિયુગનું ગંદુ વાતાવરણ થઈ ગયું. નહોતા એ રોગ, નથી એ ગંદકી. બેન અને ભાઈઓ, મા બાપ બધાની, દીકરા દીકરીઓની કોઈક મર્યાદાઓ હતી. અત્યારે તો આજે અનંત પ્રકારની કેટલી ભયંકર મની ક્રાઇસિસ, આવી કેવું વિચિત્ર ક્રાઇસિસમાં આપણે બેઠા છીએ, અનંત પ્રશ્નો સહિત. તારે સંત એક જ કામ કરે, તમારા જીવનમાં એ સટલાઇટ નાખ્યા જ કરે. ખાડો દેખાડે, ટેકરો દેખાડે, કોટા દેખાડે, લીમડો દેખાડે, સપાટ દેખાડે, સહરાનું રણ દેખાડે, નદી દેખાડે, ગંગા દેખાડે. તમને ચાલતા શીખવે, બસ તમને દેખતા શીખવે, તમને કંઈક માર્ગદર્શન નિરંતર આપ્યા જ કરે. ત્યાં સંતની જરૂર છે. એટલે એની ઘરવાળીએ આજ્ઞા ન પાડી. કનુભાઈ બિચારો પડાવી શક્યો નહીં. સ્ટીમરમાં ગયો. 7મે દિવસે સ્ટીમરમાં મધ્યધરી બિચારે બેઠો હતો, એના ઉપર ડોક ઉપર વચનાથ લઈને ખોલીને બેઠો હતો. એટલામાં 1200 જન્મોથી એક જણનું ચસક્યું. બ્રેઇન આઉટ ઓફ ઓર્ડરમાં. અને પેલો જે દોડીને ઉપર ગયો ને તે ખુરશી સાથે દરિયામાં નાખ્યો એને ઊંચકીને. સ્ટીમર ચાલતી જાય, પેલો ગોંડો રાજી થાય, હાશ કેવો ડૂબે છે આમ. પેલાને તરતા જ ના આવડે. 300-400 ફૂટ નીકળી ગઈ આગળ સ્ટીમર. પછી પેલો ગોંડા વળી ભગવાને પ્રેરણા કરી. પેલા બધા ઉપર આવ્યા, કપ્તાનને જણાવ્યું, સ્ટીમર ઊભી રહી, પેલા ડૂબવાની તૈયારી પર. જિંદગીમાં પાણી જોયેલું લઈને ભાઈને પાણીમાં નાખી દીધા. એક કાળ હતો જેને બાપાને દેખાતું હતું. એટલે આપણે અર્જુન છે, કૃષ્ણ ત્યાં જોઈએ. અને ત્યાં એ કપોળવાડીમાં રહેલા યોગી મહારાજ, એને ખબર હતી કે આ ડૂબે છે. અને દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને આંગળી આપીને સીધું સ્ટીમર આગળ મૂકી દીધા.
કપ્તાનને બધા દોરડાથી ખેંચી લીધા, જીવી ગયા. આજ્ઞા ન પાડી તો બાપાએ એની કરુણાનો ધોધ વરસાવ્યો. કેવા એક કરુણાનિધિ હશે બસ. તો સ્વામીજીની એક આજ્ઞા તમે પાડજો. મારે તમને આ એક નિયમ આપવો છે. ઘણા પાડી રહ્યા છો. સ્વામીજી કાયમ કહેતા કે આપણા એક ઘરને સાફ કરવા માટે દર અઠવાડિયે કલાક 2 કલાકની રવિવારની સભામાં બસ જે દીકરાઓ ન જતા હોય એ મંડળોમાં શરૂઆત કરજો. અઠવાડિયે કલાક 2 કલાક સત્સંગની સભા, પત્રિકા આવે, બધા ટાબુરિયા સેવકો તમને આવે, ત્યાં આવે, ઘરે પ્રેરણા આપે, સત્સંગની વાતો થાય, આનંદ થાય. આની બી જરૂર છે. કાનને બી સાફ કરવાની જરૂર છે, આંખને બી સાફ કરવાની જરૂર છે, જીભને બી સાફ કરવાની જરૂર છે, અહીંયા બી સાફ. એટલે સત્સંગ સભા યોગી મહારાજે શરૂ કરી. ચોક્કસ જજો. એક ભયંકર 4 પ્રકારના ઉલઝન ને ઝંઝાવતોમાં જ્યારે બેઠા છે ત્યારે એક સાચો મિત્ર અનિવાર્ય છે. આ એક મિત્રતાના દાવે જ્યારે તમે બધા આવ્યા, પહેલો નિયમ આટલો તમે ચોક્કસ લેજો. દર રવિવારે કલાક 2 કલાક, કોઈ પણ દર રવિવારે અથવા શનિવાર અથવા અઠવાડિયામાં કોઈ પણ દિવસ, પણ કલાક 2 કલાક 5 જણા ઘરવાળા મિત્રો, 2-5 મિત્રોને ભેગા કરીને ધૂન ભજન કરાવજો. ત્રીજી વાત મારે તમને એ કહેવી છે, તમારા પ્રાદેશિક સંતો સાથે મૈત્રી વધારજો. એને કોઈ સ્વાર્થ નથી. સાધુને સ્વાર્થ હોય નહીં. સાધુની બેંક દેના બેંક છે, લેના બેંક ના હોય, ક્યારેય ના હોય. એ આપે જ, એ દેતો જ રહે. એક ડગલું એની સામે ચાલો, 100 ડગલા તમારી સામે ચાલે. એની કરુણા કેવી હશે. તમે એની આજ્ઞા પાડો કે ન પાડો, પણ એ તમને સુખી કરે. એની કરુણા કેવી હશે. અનંત પ્રસંગો છે, 2-4 પ્રસંગો નહીં. નરસિંહના સાંભળ્યા છે, મીરાના સાંભળ્યા છે, રામાયણના સાંભળ્યા છે, ભગવાન સ્વામિનારાયણના પરમહંસોના બહુ પ્રસંગો છે કે ભગવાનને પવિત્ર સંતો આપતા જ હોય છે, આપતા જ હોય છે. એનો હાથ આમ જ હોય, આમ ન હોય. એની પાસે અનંત સુખ છે, અનંત શાંતિ છે, અનંત આનંદ. પણ તમે એના અર્થે જીવો, એ તમારો થાય. સહેલો માર્ગ એ છે, આવા સંતોની સાથે મૈત્રીને દોસ્તી વધારજો. જેના ફળસો એક ટેકનિક તમને સમજાવી દેશે. જે દિવસે ભગવાનના પવિત્ર પુરુષને એના હૈયા દિવસે એમ થાય કે મારો છે, સાધના પૂરી થઈ જાય. તમારી આંખ પવિત્ર થતા વાર ન લાગે. આમ મારો છે. એક વાત વચ્ચે હું કહી દઉં, કાયમ કહું છું. યોગી મહારાજ વડોદરાના પ્લેટફોર્મ પર બિરાજમાન હતા. MS યુનિવર્સિટીની 50-60 દીકરીઓ ચાનો જ જતી હશે. એ લોકોની એન્ટ્રી, બાપાનું આમ જવું, આ લોકોનું આમ આવવું. તમારી આંખ બહુ નાલાયક છે, ચંચળ છે, ધ્યાન રાખજો. ત્રણ નાલાયક નરકના દ્વાર છે: આંખ, કાન, જીભ. બાપા વિઝનરી હતા. આગળ 5 દીકરાઓ ચાલતા હતા, એની એકની નજર એક દીકરી તરફ ગઈ એટલે બાપાએ તરત જ બધાને ઉભા રાખ્યા. ગુરુ, આપણે શાસ્ત્રીજી મહારાજના દીકરા છીએ. જે આંખથી ભગવાનને સંતોના દર્શન કરીએ એ આંખથી આપણે બીજું ન જોવું. હું એની ડિવિનિટીની વાત કરું છું. એ લોહિયાળ શરીરમાં નથી, એ ચિદાકાશના શરીરમાં છે. 2-4 10 ડગલા ચાલ્યા છે ને પાછલા 2-3 ડાફોરિયા મારતા છે. નેચરલ છે. આપણે તો યુવાની છે, એમાં વળી ફાકીમાઓ તો કેટલા તામસી છે. ફાકીમાઓ ખાનાર કોઈ દિવસ શાંતિથી ભજન ન કરી શકે. આવતા જન્મે આવજો. આપણે નિરાંતે મસ્તીમાં રહેવું છે, નિરાંતે. તમારા દેહને બગાડતા નહીં, તમારા દેહને નરકમાં નહીં નાખતા. દેહ નહીં, આત્માને. જ્યાં પાતળું ટાબોર્યું છે, જેની આંખ ચક્કર લગાવતી હતી, તરત જ જઈને યોગી મહારાજે પાછળ ઉપર દીકરાના આંખ પર હાથ ફેરીને કહ્યું, બેટા, આંખ શાસ્ત્રીજી મહારાજની છે. ને જ્યાં આટલું જ કહ્યું ત્યાં નરી દિવ્યતા આવી ગયા. ના દેખાય ટ્રેન, ન દેખાય સ્ત્રી, ન દેખાય પુરુષ. પેલાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રડતો જ રહે. શું થયું?
મને કે આ સાધુ માનવી હોય બસ. નરી દિવ્ય જ્યોતિર્મય સૃષ્ટિ, ન ઝાડ, ન એપાર્ટમેન્ટ, ન લાકડા. રેલવેના ગાડીના ડબ્બા તો લાકડાના જ બનેલા હોય, કાંઈ ન દેખાય. નરી દિવ્યતામાં લઈ ગયા. અને સ્વામીજીને ફસલા કમ્પાઉન્ડર બેસાડ્યા. પેલા છોકરાની આંખ પર ફરી હાથ ફેર્યો, આપણે સુખી થવું છે, ભગવાનના સંતના રહેજો. પેલો સુખ બેર ન કરી શકે અહીંયાને વિશે. છાતી પર હાથ ફેર્યો. બાબા કે બધા રવિવારની સભામાં જશો? કે હા સ્વામીજી. આપણે એને અંતરથી રાજી કરવા છે, એના દિલમાં વસી જવું છે. આપણું આપણું તંત્ર વ્યવસ્થિત થઈ જાય. આપણે તો મળવાના જ છીએ. મારો એક સ્વભાવ છે, તમે મળશો કે નહીં મળો, પણ હું તમને મળવા આવવાનો છું. શોધીને આવવાનો, શોધીને. આદર્શને અમારે દાખલો કરવા જેવો છે. પણ 30 વર્ષની ઉંમર સુધી તમારા શરીરમાં પોઝિટિવ અને નેગેટિવ પોલ વહે છે. હજુ સાયન્સ એનું ક્લેરિફિકેશન આપી શકી નથી. અને 100 ગણા ફોર્સની શક્તિ હોય 30 વર્ષની ઉંમર સુધી. 45 વર્ષની ઉંમરે 50%